નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો મોડાસાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોડાસા જીબી કચેરી સામે બે આખલા વચ્ચે યુદ્ધ। મોડાસા જીબી કચેરી સામે બે આખલા વચ્ચે યુદ્ધ, જ્યાં મુખ્ય માર્ગ પર કુટિયા લડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે રાહદારી અને વાહન ચાલકોમાં અફરાતફરી સર્જાઈ, ત્યારે એક મોપેડ ચાલકને અડફેટે લેતા ચાલક નીચે પટકાયો, જ્યાં બંને કુટિયા વચ્ચેના લાઈવ દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે। તો મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી મોડાસાથી સામે આવી રહ્યા છે, જ્યાં મોડાસાના જીબી કચેરી સામે બે આખલા વચ્ચે યુદ્ધ છેડાયું, ત્યારે મુખ્ય માર્ગ ઉપર કુટિયા લડતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યાં રાહદારી અને વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે એક મોપેડ ચાલકને અડફેટે લેતા ચાલક નીચે પટકાયો હતો, ત્યારે બંને કુટિયા વચ્ચેના લાઈવ દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં બે આખલા યુદ્ધે ચડ્યા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે, જ્યાં ભર બજારમાં જાહેર રસ્તા ઉપર બે આખલા યુદ્ધે ચડ્યા હતા, સમગ્ર રોડને બાનમાં લીધો હતો અને જ્યાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે એક મોપેડ ચાલકને પણ અડફેટે લેતા મોપેડ ચાલક છે નીચે પટકાયો હતો। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ભર બજારમાં બે ખૂટિયા જે યુદ્ધે ચડ્યા હતા, ત્યારે આસપાસના લોકો પણ ચિંતિત થયા હતા, જ્યાં રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ અવારનવાર સામે આવતો હોય છે, ત્યારે લોકો પણ ચિંતિત હોય છે અને જ્યાં ખૂટિયાના લડવાથી અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, કેટલાક લોકોના જીવ પણ જઈ શકે છે, આસપાસની દુકાનોને નુકસાન પણ પહોંચતું હોય છે। ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ પણ હજુ પણ રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લી મોડાસામાં બે આખલા લડતા જોવા મળ્યા।